નમસ્કાર દર્શક મિત્રો, ખોડલ પ્રાકૃતિક ખેતીમાં તમારું સ્વાગત છે. આમ તો અવારનવાર આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વિડીયો મૂકીએ છીએ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની જે વાતો હોય તે કરતા રહેલા છીએ અને અલગ અલગ પ્રકારના જે આપણે શાકભાજી છે, અનાજ, કઠોળની વાતો કરીએ છીએ. તો આજે પણ હું તમને જે મેં મોડલ ફાર્મમાં જે મેં શાકભાજી ઉગાડેલું છે, અલગ અલગ ઘણા પાકો છે તે ઉગાડેલા છે, તેનો એક નાનો આપણે વિડીયો બનાવ્યો છે. તે વિડીયોમાં હું દર્શાવીશ. તો આપણે સીધા તે જ જોઈએ છીએ. આ એક આપણો તમને જોઈ શકો છો, આખું એક આ મોડલ ફાર્મ આપણે તૈયાર કર્યું છે. આ લગભગ 1.5 વીઘામાં મોડલ ફાર્મ છે. 1.5 વીઘામાં અલગ અલગ પ્રકારના મેં શાકભાજી બનાવેલા છે. હું તમને બતાવું છું. જો આ તોરિયા છે. આ તોરિયા આપણે જે હું ઉના સુધી દેવા આવું છું, જે શાકમાં આ તોરિયા છે. જો આ રીતના આપણે છે ને, આ મેળો પણ આપણે દેશી જ બનાવ્યો છે ટાઈપનો. તો મેળામાં આવી રીતના તોરિયા થાય છે. ધીમે 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 આપણે તમે જોઈ શકો છો. આમાં અલગ અલગ પ્રકારના શાકભાજી બનાવેલા છે. પછી આમ જુઓ તમે, આ અત્યારે આ તરબૂચ જુઓ, 100% નેચરલ તરબૂચ છે. જુઓ આ તરબૂચ સમજો ને કે 45 થી 50 દિવસનો વહેલો થયો છે ને એવડા તરબૂચ આવ્યા છે. જુઓ આ તરબૂચમાં કોઈ પણ પ્રકારની ઉણપ કે ખામી આપણને જણાતી નથી. આપણે ઘણા લોકો મને એમ કહે છે કે તરબૂચ કરવા તે બહુ અઘરી વાત છે કે પ્રાકૃતિકમાં, પણ પ્રાકૃતિકમાં એવું નથી. પણ જો આપણને ભરોસો હોય ને આપણે થોડી ઘણી આપણે મહેનત પડે, જીવામૃત, ઘનજીવામૃત આવી રીતનો ઉપયોગ કર્યા કરીએ આપણે, અસાધાન છે, પછી એને અનુકૂળ વાતાવરણ આવે એટલે બધું જ થાય છે. આ અલગ અલગ પ્રકારના મેં શાકભાજી વાવેલા છે. ગુવાર છે, રીંગણા છે, તોરિયા છે, પછી દૂધિયા છે, પછી અલગ અલગ આવેલા ઘણા પ્રકારના. પછી ગાળાવાળી મેં છે ને દોડાનો પણ વાવેતર કરેલું છે, મકાઈનું વાવેતર કરેલું છે. તો અલગ અલગ પ્રકારના આપણે છે ને આ પાક બધા વાવેલા છે. તો હું તમને જે આ મકાઈ બતાવું છું, તમે જુઓ છો કે આ છે ને આપણે આ મકાઈ છે. આ જુઓ મકાઈ, આ મકાઈ હવે સમજો ને કે આ મકાઈ હવે તૈયાર થવા આવી ગઈ એટલે 15 થી 20 દિવસમાં મકાઈ તૈયાર થઈ જશે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના આપણે શાકભાજીનું વાવેતર કરેલું છે કે શાકભાજી હું ઉના સુધી દેવા 100% નેચરલ છે. કોઈ કેમિકલનો ઉપયોગ નહીં, કોઈ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ આપણે કરતા નથી. છતાં પણ આવી રીતનો આ પાક સરસ મજાનો ઊભો છે. તો એટલા માટે જ કે જે દર્શક મિત્રો મારી પાસેથી શાકભાજી, અનાજ, કઠોળની જે ખરીદી કરે તેને પણ ખ્યાલ આવે કે કઈ રીતનું પાક ઉગાડું છું, કઈ રીતનું જતન કરું છું. એ જે ખેડૂત મિત્રો છે તેને પણ અનુભવ થાય, તે પણ પોતાના ખેતરમાં આવી રીતની ખેતી અપનાવી શકે છે. તો હું મારા ગામથી સોંદડી સુધી શાકભાજી દેવા આવું છું. તો હું છેલ્લે અંતમાં એટલું જ કહેવાનું કે હું સોંદડીથી ઉના સુધી શાકભાજી આપવા આવું છું. અને સાથે સાથે મારી પાસે શાકભાજી ઉના સુધી પર્સનલી ઓર્ડર તો હું લઉં છું, પણ અમૃત આહાર પ્રાકૃતિક સ્ટોરમાં પણ મારું શાકભાજી આપું છું. તો ત્યાંથી પણ તમે ખરીદી કરી શકો છો. પણ આજે એટલું. અસ્તુ. નમસ્કાર.